વાંકાનેરમાં વિજ્ઞાન સપ્તાહ અને માતૃભાષા દિવસની ઉજવણી અંતર્ગત LLK સંઘવી શાળા ખાતે જ્ઞાન વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીનીઓ દ્વારા અલગ અલગ 40 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। આ પ્રદર્શનમાં વિજ્ઞાન, ટેકનોલોજી, ચૂંટણી પ્રક્રિયા, માનવ શરીર, મોબાઈલનો દુરુપયોગ સહિતની વિવિધ કૃતિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં જ્ઞાનનો સંચય થાય તેવી વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ આ જ્ઞાન વિજ્ઞાન પ્રદર્શનનો લાભ લીધો હતો। LK સંઘવી શાળામાં અભ્યાસ કરું છું। આજ રોજ અમારી શાળામાં જ્ઞાન વિજ્ઞાન પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો। તેમાં લોકવિજ્ઞાન કેન્દ્રના કોઓર્ડિનેટર દીપેનભાઈ ભટ્ટ દ્વારા એનું ઉદ્ઘાટન થયું હતું। તેમાં કુલ 31 પ્રોજેક્ટો હતા। આ પ્રદર્શનમાં અમારી શાળાના બધે જ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને બીજી સ્કૂલના વિદ્યાર્થીઓ પણ જોવા આવેલા હતા। નમસ્કાર, શ્રીમતી LK સંઘવી કન્યા વિદ્યાલય વાંકાનેર, દર્શનાબેન જીતેન્દ્ર કુમાર જાની। અમારે ત્યાં અત્યારે વિજ્ઞાન સપ્તાહની ઉજવણી અને માતૃભાષા દિવસની ઉજવણી અંતર્ગત આજ રોજ જ્ઞાન વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન થયેલ, જેમાં 40થી વધારે કૃતિઓ છે વિદ્યાર્થીની બહેનોએ છેલ્લા 4 દિવસથી પોતાની જાતે તૈયારી કરીને બનાવેલી, જેમાં અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટ અને કાર્યપ્રણાલી જેમ કે બેંકની પદ્ધતિ, ચૂંટણી પ્રક્રિયા અને ચંદ્રયાનનું લોન્ચિંગ કઈ રીતે થાય, ટેલિસ્કોપ છે અને વર્કિંગ છે એ રોકેટનું મોડલ, આવા બધા મોડલો, એના સિવાય ભાષાના અમુક પ્રોજેક્ટ, આપણા જે સારા સારા પુસ્તકો છે એ પુસ્તકોનું પ્રદર્શન અને એનો પરિચય, આવા વિવિધ આયામોને સાંકળીને એક સરસ મજાની પ્રવૃત્તિ આજે 24 તારીખના રોજ અમારી શાળામાં યોજવામાં આવેલ, જેમાં ધોરણ 9 અને 11ના બધા જ વિદ્યાર્થી એ ભાગ લીધેલ છે અને દરેકે પોતાનું યોગદાન આપેલ છે અને સમગ્ર જે આયોજન છે એ અમારી શાળાના શિક્ષકોએ કરેલ અને સાથે સાથે અમારી જે જ્ઞાન વિજ્ઞાન સમિતિ છે એમને એમાં પોતાનું યોગદાન આપેલ છે અને ખૂબ સારું છે। આજે પ્રદર્શન યોજાયેલ, જેમાં લગભગ 1400 જેટલા વિદ્યાર્થીઓ જોવા આવેલ અને 40-50 જેટલા શિક્ષકો પણ જોવા આવી અને વિજ્ઞાનનું છે એ વ્યાપ વધે એવા પ્રયત્નો આ પ્રદર્શન થકી કરે।